સો હેલો ગાઈઝ, કેમ છો તમે? આઈ હોપ તમે બધા સારા હશો, સ્વસ્થ હશો. તો આજે હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું અને આજે હું ખીચુની રેસીપી શેર કરું છું તમને. તો મેં લીલા મરચાં લીધા છે, ધોઈને સરસ ખાયણીમાં વાટી દીધા છે, જીરું અને લીલું મરચું બંને. તો તમે તમારી ક્વોન્ટિટી હિસાબે મરચાં લઈ શકો છો, વધાવી શકો છો, ઘટાડી શકો છો. તમને જેટલું તીખું ખાવું હોય તે રીતે ક્વોન્ટિટી વધાવી શકો છો. હવે મેં જરૂરિયાત મુજબ જીરું લીધું છે. બંનેનું ફાઇન પેસ્ટ કરવાનું છે આપણે. જ્યાં સુધી એ પેસ્ટ તૈયાર ના થાય ત્યાં સુધી મસ્ત આમ આપણે વાટી લઈશું. પછી બંનેને મસ્ત વાટી લીધું છે, એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાનું છે આપણે જીરા અને લીલા મરચાંનું. તો તમે બધા જોઈ શકો છો હું વાટું છું લીલા મરચાં અને જીરું. તો મસ્ત પેસ્ટ તૈયાર કરવાની છે આપણે. એકદમ થોડી દરદરી રાખવાની છે, એકદમ ઝીણી પેસ્ટ નહીં કરવાની આપણે, ખીચું સારું બનશે. તો અમે થોડું વાટી લઈએ છીએ. તમે જોઈ શકો છો લીલા મરચાં અને જીરાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો પછી અમે પાણી લઈ લીધું છે, ચોખાનો લોટ લીધો છે, તપેલીમાં પાણી છે અને આ લીલા મરચાં અને જીરાની પેસ્ટ છે. એના પછી ગેસ ચાલુ કર્યું છે. તપેલી આપણે મૂકી દઈશું ગેસ પર. તપેલી ચડાવી દીધી છે. એમાં મને પાણી થોડું ઓછું લાગ્યું હતું તો મેં પાણી એડ કર્યું છે. તમે તમારા રીતે પાણી એડ કરી શકો છો. એના પછી પાણીને થોડું બોઇલ થવા દઈશું આપણે. પાણી સારી રીતે બોઇલ થાય, જો તમે દેખાતું હશે પાણી સારી રીતે સરસ બોઇલ થાય છે. ઝીણા ઝીણા બલ્સ દેખાય છે અંદર પાણીમાં. ઉકળવાથી જે પાણી ગરમ થાય છે એ રીતે. એના પછી જીરું અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું આપણે. લીલા મરચાં અને જીરાની પેસ્ટ નાખ્યા પછી સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું. એના પછી મીઠું એડ કરીશું આપણે. તમે તમારા ટેસ્ટ હિસાબે મીઠું એડ કરી શકો છો. મને ખબર છે એટલા માટે હું હાથથી એડ કરું છું મીઠું. મને કેટલું જોઈએ છે એ હિસાબે મેં મીઠું એડ કર્યું છે. એના પછી હલાવી દઈશું પાણીને. સારી રીતે મસાલો એકદમ મિક્સ થઈ જાય અને ટેસ્ટ એનો એકદમ સરસ આવે. એના કારણે આપણે પાણીને હલાવી દઈશું 4 થી 5 વાર. હવે થોડી વાર આપણે પાણીને ઉકળવા દઈશું. પાણી મસ્ત સારી રીતે ઉકળી જાય એના પછી આપણે લોટ એડ કરીશું. તો તમે જોઈ શકો છો પાણી મસ્ત રીતે ઉભરો આવે છે, સારી રીતે ઉભરો આવે છે મસ્ત. અને સ્મેલ એ બહુ સરસ આવે છે, એકદમ તીખાશની સ્મેલ આવે છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત પાણી બોઇલ થાય છે. મારા તો હમણાંથી મોઢામાં પાણી આવે છે. તો હવે અમે લોટ એડ કરીશું ધીરે ધીરે. લોટની ક્વોન્ટિટી તમારા હિસાબે લઈ શકો છો. મેં એક વાટકા જેટલું લોટ લીધો છે. તો ધીમે ધીમે લોટ નાખીશું. એના પછી વેલણની મદદથી આપણે હલાવી લઈશું સતત, કારણ કે એમાં લમ્સ ના પડે એના લીધે આપણે ચલાવતા રહીશું. પછી જેટલો વધેલો લોટ હતો એ પણ મેં એડ કરી દીધો છે અંદર. પછી આપણે એને સતત ચલાવતા રહીશું. આપણે ચલાવીશું નહીં તો અંદર લમ્સ રહી જશે, ગોટલીઓ બની જશે, જે બિલકુલ સારી નહીં લાગે. તો સારી રીતે આપણે એને ચલાવતા રહીશું. તો જુઓ સરસ રીતે આમ હલાવી લીધું છે મેં. તમારે પણ આવી રીતે કરવાનું છે. જો બનાવો તમે ખીચું ક્યારેય તો આવી રીતે કરી શકો છો. મસ્ત રીતે મેં ચલાવી લીધું છે. એક જ ડાયરેક્શનમાં જો હું ફરાવી છું. હવે જો મસ્ત થઈ ગયું છે ખીચું રેડી.
તમે લોકો જોઈ શકો છો મસ્ત રીતે ખીચું બફાઈ ગયું છે. હવે એમાં ને થોડું પાણી છાંટીશું. સહેજ પાણી છાંટીને થોડી વાર ઢાંકીને મૂકી દઈશું. 5 મિનિટ વેટ કરીશું. ખીચું સારી રીતે બફાઈ જાય, એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે એના માટે આપણે થોડી વાર વેટ કરીશું. 5 મિનિટ માટે ખીચુંને બાફવા દઈશું ઢાંકીને. તો અમારું ખીચું રેડી થઈ ગયું છે. ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપ્યો તો એને તમે પણ આપી શકો છો. પછી મેં ખીચું પ્લેટમાં કાઢ્યું છે. જુઓ કેટલું સરસ ખીચું બન્યું છે. પ્લેટમાં મેં ખીચું કાઢી લીધું છે. અને એનો ટેસ્ટ ખૂબ જ સારો છે. એટલું ટેસ્ટી બન્યું છે ને. અને આ મેં ઘરમાં ખાવા માટે જ બનાવ્યું છે. બહુ ભૂખ લાગતી તો કંઈ સૂઝ્યું નહીં તો મેં ખીચું બનાવ્યું છે ને તમારા બધા સાથે શેર કરી છે. એના પછી મેં તેલ નાખ્યું છે. ખીચુંમાં તેલ હોય તો બહુ ટેસ્ટી લાગે છે. અને મને તેલ સાથે વધારે સારું લાગે છે ખીચું. તો મેં ખૂબ વધારે તેલ નાખ્યું છે. એના પછી લાલ મરચું એડ કર્યું છે. એનો ટેસ્ટ ખૂબ જ બેસ્ટ આવે છે. કેટલું મસ્ત લાગે છે ને. સો તમને મારો વિડીયો કેવો લાગ્યો તો પ્લીઝ મને કમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ. બાય.